ઓમ નમઃ સિદ્ધિભ્ય ઓમ નમઃ સિદ્ધિભ્ય ઓમ નમઃ સિદ્ધિભ્ય ઓમ શુદ્ધાત્મને નમઃ. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોહી સૌવસા સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુવાર. ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે સ્વાધ્યાય ચાલે છે. 46 નંબરની ગાથા સુધી આપણે ચર્ચા થઈ ગઈ હતી અને એમાં નિમિત્ત ઉપાદાન સંબંધીની વિસ્તારથી ચર્ચા લાસ્ટ 2 સેશનમાં કરી હતી. હાજી. પૂજ્ય ગુરુદેવ શ્રી પોતાના પ્રવચનમાં પોતે જ કહે છે કે 500 વર્ષના 400 વર્ષના ઇતિહાસમાં જોઈએ તો અમારાથી 5 વાતની વિશેષ ચોખવટ સ્પષ્ટીકરણ થયું છે. નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય. ચીનાગમમાં તો વાત હતી પણ ગુરુદેવશ્રી એના ઉપર વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. કારણ કે નિમિત્ત ઉપાદાનમાં ભૂલ એ કરે છે, કાં તો નિમિત્તને ઉડાડે છે અથવા નિમિત્તને કરતા માને છે. ફરીથી બોલું છું, કાં તો નિમિત્તની સત્તાનો જ્ઞાનમાંથી નિષેધ કરે, નિમિત્ત છે જ નહીં, અથવા તો નિમિત્તને સ્વીકારે તો નિમિત્તથી કરતા નિમિત્તથી ઉપાદાન થાય એમ માને. બંનેમાં એને નિમિત્ત ઉપાદાન સંબંધની ભૂલ છે. અને નિશ્ચય વ્યવહાર સંબંધીમાં પણ નથી એને નિશ્ચયની ખબર, નથી એને વ્યવહારની ખબર. કાં તો નવમાં લગામમાં ભૂલ કરે અથવા તો વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય. આ રીતે બ્રહ્મમાં રહે છે. નિશ્ચય વ્યવહાર સંબંધી ભ્રમ બહુ ફેલાયેલો છે, નિમિત્ત ઉપાદાનમાં બહુ ભ્રમ ફેલાયેલો છે. અને ક્રમબદ્ધ પર્યાયનો તો જયઘોષ આ કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જ કરેલો છે. એ વાતની આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. હવે આપણે આજે 47 નંબરની ગાથાઓ પ્રયાણ કરીએ છીએ. હવે શિષ્ય કહે છે કે સ્વરૂપમાં તત્પર રહેનારને શું ફળ પ્રાપ્ત થાય. હવે કારણ કે ક્લોઝિંગ ઉપર ઇષ્ટોપદેશના ક્લોઝિંગ ઉપર આચાર્ય દેવ છે કે જેમ આપણે વેપાર ધંધો કરીએ તો રૂપિયાની પ્રાપ્તિ થાય, મહેનત કરીએ, શરીરમાં કસરત કરીએ, ફલાણું કરીએ તો એનું ફળ ભાઈ શરીર નિરોગી. આ બધી માન્યતા છે નહીં એવું, આવી માન્યતા છે. બરાબર ધ્યાન રાખીએ તો આપણને જ્ઞાન થાય, બરાબર રસોઈ બરાબર નાપક એનું ફળ મળે આપણને, તંદુરસ્ત ખોરાક ખાઈએ તો આપણું શરીર તંદુરસ્ત રહે. આ દરેક કાર્યમાં આપણે ફળનો વિચાર કરીએ છીએ. કારણ કે ફળ વગર તો કોઈ કાર્ય કોઈ વ્યક્તિ કરે છે. કોઈ પણ કાર્ય, લૌકિક કાર્ય કે પારલૌકિક કાર્ય, સામે કંઈક ને કંઈક ફળ હોય જ. પ્રવચન સારજીમાં 44-45 નંબરની ગાથા છે, બહુ સરસ વાત કરી છે. કોઈ પણ પરિણામ અફળ જતા નથી. શું કીધું? કોઈ પણ પરિણામ અફળ જતા નથી, એટલે એનું ફળ મળે મળે ને મળે. પ્રવચન સારની 11-12 ગાથામાં 3 પરિણામના ફળ બતાયા છે. શુભનું ફળ શુભનું ફળ સ્વર્ગ આદિ, અશુભનું ફળ નરકાદિ અને શુદ્ધનું ફળ મોક્ષ. આ 3 પ્રવચન સારમાં 11-12 ગાથામાં ફળ બતાયા છે. બરાબર. તો દરેક પરિણામનું ફળ મળે. તો અહીં પ્રશ્ન કે છે કે સ્વરૂપમાં તત્પર રહે. અનાદિથી આપણે પરમા તત્પર રહ્યા. તો સાહેબ પરમા તત્પર તો કહેવાની વાત છે, ખરેખર પરમા તો કોઈ તત્પર રહેતો જ નથી, પણ એ સંબંધીના રાગમાં તત્પર રહે. તો જેના સંબંધે રાગ હોય એમાં તત્પર એમ કહેવામાં આવે છે. ગુરુદેવશ્રી ઘણી વખત સમય સારની 3જી ગાથાનો આધાર આપે છે કે દાળ ભાત શાક રોટલા કે સ્ત્રીના શરીરને કોઈ ભોગવી શકતું નથી. આ મને ઠીક એવો જે રાગ, એ રાગનો જ ભોગવટો હોય છે, પરનો ભોગવટો છે નહીં.
છતાં પણ એ રાગ કોના સંબંધીનો છે? તો એનો ભોગવટો ઉપચારથી કહેવામાં આવે છે. સ્થિત થાય પોતાના રાગાદીમાં અજ્ઞાન અવસ્થામાં તો કર્મમાં સ્થિત છે એમ કહેવામાં આવે છે. હે ને? સ્થિત કર્મ પુદ્ગલ ના પદેશે પર સમય જીવ જાણવો. ખબર છે તમને? હાજી સમય ને બીજી ત્રીજી ગાથા. હાજી એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાણી બંધન કથા એકત્વના. પછી એકવત નિશ્ચય પછી લખ્યું ને, સ્થિત કર્મ પુદ્ગલ ના પ્રદેશે પર સમય જીવ જાણો. તો પુદ્ગલમાં તો સ્થિત થતો જ નથી, કર્મમાં સ્થિત થતો નથી, પણ એ શબ્દને રાગમાં સ્થિત થયો, તો જેના શબ્દની રાગ છે એમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે. એમ અનાદિથી પરમ તત્પર રાગમાં તત્પર હતો, હવે ભેદ જ્ઞાન કરી પોતાના ધ્રુવ તત્વમાં તત્પર થાય. એટલે તત્પર થાય એટલે ધ્રુવમાં કઈ પર્યાય ભળી જતી નથી, તો ધ્રુવની સન્મુખ થાય, ધ્રુવમાં એકાગ્ર થાય, ધ્રુવમાં લીન થાય. એમાં ધ્રુવમાં તત્પર થઈ દ્રવ્યમાં પર્યાય ઘૂસી જતી નથી, દ્રવ્યને પર્યાય તન્મય થતા નથી. બંને સત અલગ અલગ જ રહે છે. ઉત્પાદ ધ્રુવયુક્તમ સત સદ્રવ્ય લક્ષણ. તો ઉત્પાદ પણ સત છે, ધ્રુવ પણ સત છે, પણ એ પર્યાય પર તરફ લક્ષ હોય તો પરમાં તત્પર, પરમાં લીન છે એમ કહેવું. અને એ જ પર્યાય સ્વની સન્મુખ થાય, આત્માની સન્મુખ થાય, તેને આત્મામાં તત્પર, આત્મામાં લીન, આત્મામાં ડૂબી એમ કહેવામાં આવે છે. અહીં પ્રશ્ન એ છે કે સ્વરૂપમાં તત્પર રહેનારને શું ફળ મળે? પછી એનું ફળ મળે કે ના મળે? પૂજ્ય ગુરુદેવને એક ભાઈ મળ્યા હતા કે સાહેબ અમે મોક્ષમાં તો જઈએ પણ ત્યાં ઉસામણની કડી મળે કે ના મળે? આપણી ભાષામાં, અત્યારની ભાષામાં વેડમી કે ફાફડા કે ચટણી ત્યાં મળે કે ના મળે? કારણ કે જેમ લૌકિકમાં કહેવત છે, મુલ્લાની દોડ ક્યાં સુધી? મસ્જિદ સુધી. મુલ્લાની દોડ મસ્જિદ સુધી. એમ ભોગીઓની નજર ક્યાં સુધી જાય? ભોગ સુધી જાય. એટલે આપણને બધામાં ભોગ અને ભોગનું ફળ, એનો આનંદ જે કલ્પિત છે એ જ દેખાય. પણ અહીં આત્મામાં તત્પર થાય તો એનું શું ફળ મળે? તમે 2 રોટલી ભોજન કરો, દાળ ભાત શાક ખાઓ તો તમને પેટમાં તૃપ્તિ થાય, તમને ભૂખ મટે, એ એનું ફળ મળે. તમે એસી ચાલુ કરો, તમારા રૂમમાં ઠંડક થાય, એ એનું ફળ મળે. શરીરમાં હીટર ચાલુ કરો તો રૂમ ગરમ રહે, એ એનું ફળ મળે. તમને પેલી ગરમ કોથળીનો શેક કરો, તમને ગરમાણ થાય, એ એનું ફળ મળે. તો આત્મા તત્પર રહે તો એનું ફળ શું મળે? આ પ્રશ્ન છે. એ પહેલા ગાથા બોલીએ છીએ, પછી આપણે એમાં એનો અર્થ કરીએ છીએ. આત્માનુષ્ઠાન નિષ્ઠસ્ય વ્યવહાર બહિસ્થિત જાયતે પરમાનંદ કશ્ચિત યોગેન યોગિનઃ. ગુજરાતી હરિગીત એટલે જે દોહા છે. વિરમી પર વ્યવહારથી જે આત્મ રસ લીન પામે યોગી શ્રી અહો પરમાનંદ નવીન. એ આત્માનો પામે યોગી શ્રી અહો, આને યોગી કહેવાય. યોગ સાર નું પહેલું જ પ્રવચન યોગ સાર, અનિગતિ સાહેબ નું યોગ સાર છે, યોગેન્દ્ર નું યોગ સાર છે. ગુરુદેવ પહેલા પ્રવચનમાં કહે છે યોગ સાર કોને કહેવાય? યોગ માને ઉપયોગ. યોગ એટલે આત્માના પરિણામ. જે પરિણામ પોતાના ઉપયોગમાં લીન થાય, પોતાના આત્મસ્વભાવ લીન થાય, એ યોગ સાર. યોગ સાર એટલે પરિણામ કયા સારા? 50 પ્રકારના પરિણામો છે, એમાં સાર કયું? જેમ નમ સમય સારાય, તો યોગોમાં, પરિણામોમાં, ઉપયોગમાં સાર કોણ? કે જે ઉપયોગ પોતાના સ્વરૂપમાં પરથી ભિન્ન થઈ અને લીન થાય, એને યોગ સાર કહેવામાં આવે છે. અને એવા યોગસાર જીવને, જેનો ઉપયોગ આત્મામાં જોડાયો, એવા જીવને યોગી કહેવામાં આવે છે. બહારમાં કઈ કપડા ફેરવે કે વ્રત પાડતો હોય, મંદિરમાં રહેતો હોય, મઠમાં રહેતો હોય યોગી, કે એ નહીં. જેનો ઉપયોગ આત્મામાં લાગેલો છે, વેદ જ્ઞાનમાં લાગેલો છે, એને યોગી કહેવામાં આવે છે. પામે યોગી શ્રી પરમ નવીન. આનંદ નહીં, પરમાનંદ. પરમ શબ્દ કેમ લખ્યો? અતિન્દ્રિય આનંદ. પરમ એટલે કયું લખવાનો? અતિન્દ્રિય આનંદ. જો
શું કહેવાય, પ્રવચન સારમાં ત્રીજો એટલે પહેલા અધિકારમાં અંતર અધિકાર છે, ત્રીજો અધિકાર સુખ અધિકાર. 53 થી 68 ગાથા છે. કાઢી, ચલો હું પણ કાઢી લઉં. તમે કાઢી લો, હું પણ કાઢી લઉં. 53 નંબરની ગાથા કાઢો તમે. મળ્યું? જો નીચે એનું હરિગીત વાંચીએ છીએ આપણે. અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, અતિન્દ્રિય, ઇન્દ્રિય છે સુખ પણ એવું જ. ત્યાં પ્રધાન જે ગ્રાહ્ય, જે પરમ છે, જે પ્રધાન છે તે ગ્રાહ્ય છે. અહીં પ્રધાન એટલે અતિન્દ્રિય, એમાં જે અતિન્દ્રિય છે તે ગ્રાહ્ય એટલે ઉપાદેય છે. શું કે અર્થોનું જ્ઞાન મૂર્ત પણ છે, અમૂર્ત પણ છે. અર્થોનું સુખ ઇન્દ્રિય પણ છે, અતિન્દ્રિય પણ છે. હવે મને ખબર નથી પડતી, કોઈ પદાર્થ આપજો મને, મોબાઈલ ગમે. આ એક અર્થ છે, આ એક પદાર્થ છે, બરાબર? તો આનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન છે, અને આનું સુખ ઇન્દ્રિય સુખ છે, અતિન્દ્રિય સુખ કઈ રીતે મેળ પડે? એનું અતિન્દ્રિય સુખ તો એમાં ક્યાં હોય? અરે પહેલા અતિન્દ્રિય સુખની વાત, સુખની જ્ઞાનની વાત કરીએ છીએ. આ પદાર્થનું જ્ઞાન, અર્થ એટલે પદાર્થ. આ પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ છે, અને આ પદાર્થનું જ્ઞાન અતિન્દ્રિય પણ જ્ઞાન છે. તો કયું આને જાણે, કયું જ્ઞાન ઇન્દ્રિય કહેવાય, કયું જ્ઞાન અતિન્દ્રિય કહેવાય? જ્ઞાની સાધક જાણે એને, પણ એટલે કહેવાય ને, એ તો જડ છે, એટલે એનો ઇન્દ્રિય જ્ઞાન થયું ને. અરે એમ નહીં, અર્થોનું જ્ઞાન અમૂર્ત છે, અર્થોનું જ્ઞાન મૂર્ત છે. મૂળ ગાથા વાંચો તમે. અર્થોનું જ્ઞાન અમૂર્ત છે અને અર્થોનું જ્ઞાન મૂર્ત છે. ચોખ્ખું લખ્યું છે. ઉદ્ગલ है ये अमूर्त, ये पदार्थ है. એટલે મૂર્તિક પદાર્થોને જાણે એ મૂર્ત કીધું, અને અમૂર્તિક પદાર્થ એટલે અમૂર્તિક પદાર્થ એટલે જે આત્મા અમૂર્તિક છે તો એને જાણે એ તો ધર્મ દ્રવ્ય પણ અમૂર્તિક છે, અધર્મ દ્રવ્ય પણ અમૂર્તિક છે. હા, પણ જ્ઞાન પોતાનું છે એટલે ત્યાં અતિન્દ્રિય કહી શકાય એમ નહીં. હવે જાણે છે ને. અરે કેવડી ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાન? અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન એ આ મોબાઈલ ને જાણે કે ના જાણે? જાણે. તો જાણે તો એમનું જ્ઞાન કયું કહેવાય? અતિન્દ્રિય જ્ઞાન. એમનું અતિન્દ્રિય જ્ઞાન. અને આપણે મોબાઈલ ને જાણીએ ઇન્દ્રિય જ્ઞાન કહેવાય એમ? ના, આપણું પણ આમ તો આપણા જ્ઞેયમાં જ્ઞાન જ જણાય છે. અરે અહીં અત્યારે જ્ઞાન જ જણાય એ વાત નથી લેવું. એટલે જ્ઞેય જણાય પણ એ જ્ઞાનમાં જણાય એટલે. અરે ભાઈ અહીં તો જ્ઞેય જણાય છે એની વાત છે. અર્થોનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જ ગણાશે. જ્ઞાન તો અમૂર્તિક છે ને. ना पर इंद्रिय ज्ञान ये पुद्गल का पिंड है, द्रव्य है, ऐसा अतीन्द्रिय. અરે હવે હું બોલું છું એટલું સાંભળો તમે. આ મોબાઈલ પદાર્થ અર્થ છે કે નહીં? છે. કન્ફર્મ? કન્ફર્મ. આ અર્થ છે. અર્થ કહો, પદાર્થ કહો, વસ્તુ કહો, એક છે. હવે આને કેવડી ભગવાન જાણે? જાણે કે ના જાણે? જાણે. એ જ્ઞાન અતિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન? अतीन्द्रिय. અતિન્દ્રિય જ્ઞાન. અને આપણે આ મોબાઈલ ને જાણીએ એ ઇન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાન? इंद्रिय. ઇન્દ્રિય જ્ઞાન. इंद्रियों से જ્ઞાન. આપણે ઇન્દ્રિયોથી જાણીએ છીએ એટલે ઇન્દ્રિય જ્ઞાન. અરે હું ખાલી બોલું એટલો જવાબ આપો. પ્રવચન મારે કરવાનું છે. આઈ થિંક બંને જ્ઞાન કેવલ જ્ઞાન છે. ના અતિન્દ્રિય કેવલ એટલે પેલા આપણે રજનીભાઈને સાંભળીએ. હેલો મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન બંને કેવળ જ્ઞાન નો જ અંશ છે ને, એટલે
એ વાત નથી લેવી. એ નથી હા. ના, એ વાત નથી લેવી. અત્યારે તો જ્ઞાન બે પ્રકારના છે, એક ઇન્દ્રિય જ્ઞાન, એક અતિન્દ્રિય જ્ઞાન. સુખ બે પ્રકારના છે, ઇન્દ્રિય સુખ, એક અતિન્દ્રિય સુખ. એ વાત લેવી છે. અને એમાં જે પરમ છે, ઉત્કૃષ્ટ છે, એ ઉપાદેશ એટલે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ ઉપાદેશ છે, અને ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય સુખ એ છે. આ 16 ગાથાનો વિષય છે. તો પહેલી ગાથામાં અત્યારે જ્ઞાન બે પ્રકારના, સુખ પણ બે પ્રકારના, એક ઇન્દ્રિય જ્ઞાન, એક અતિન્દ્રિય જ્ઞાન. એક ઇન્દ્રિય સુખ, એક અતિન્દ્રિય સુખ. હમણાં સુખની આપણે બાજુમાં વાત કરીએ છીએ. હું પહેલા ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનની વાત કરું છું. અર્થ સંબંધીનું પહેલું પદ જે છે, પહેલું પદ ગાથાનું અર્થ સંબંધીનું જ્ઞાન એટલે પદાર્થ સંબંધીનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ છે, અને પદાર્થ સંબંધીનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પણ. બરાબર. અને એમાં ઇન્દ્રિય જ્ઞાન હે છે, અતિન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે. આ ગાથાનો વિષય છે. બરાબર. હવે મારો પ્રશ્ન એ છે કે આ જે મોબાઈલ વસ્તુ છે, એમાં ઇન્દ્રિય જ્ઞાન કઈ રીતે લગાવવાનું, અતિન્દ્રિય જ્ઞાન કઈ રીતે લગાવવું? મોબાઈલના જ્ઞાનમાં अतीन्द्रिय ज्ञान इंद्रिय ज्ञान कई दे लगाओ। जो इंद्रियों के माध्यम से जाना कि ये मोबाइल है वो इंद्रिय ज्ञान। ज्ञान और जो पदार्थ है वो इसके हाँ। द्रव्य गुण पर्याय अनंत है ऐसा जाना ज्ञान में वो अतीन्द्रिय ज्ञान। ज्ञान तो ज्ञान ही है, हम इंद्रियों से जानते हैं इसमें इंद्रिय ज्ञान कह सकते हैं, पर ज्ञान तो ज्ञान ही है। यहाँ ज्ञान तो ज्ञान ये बात नहीं लेनी है, यहाँ इंद्रिय ज्ञान अतीन्द्रिय ज्ञान की बात लेनी है। तो हम इंद्रियों से जानते हैं तो इसमें इंद्रिय ज्ञान कहते हैं। इंद्रियों से अपन भगवान ने इंद्रियों के बिना जो जाना है ઇન્દ્રિયોની સહાયથી જાણીએ છીએ એટલે પરાધીન જ્ઞાન છે જેને બીજાની સહાયથી જાણે એ અમૂર્ત જ્ઞાન। હું કહું હવે એક મિનિટ હા હા બોલો હાજી બોલો। બોલો। મૂર્ત પદાર્થ છે એ ઇન્દ્રિયોથી જણાય છે ને અમૂર્ત છે એ અતિન્દ્રિયથી જણાય। તો ધર્મ દ્રવ્ય જાણે કયું કહેવાય, મૂર્તિ કે અમૂર્તિક? धर्म द्रव्य ने जाने मूर्ति ज्ञान के अमूर्ति ज्ञान? गुड क्वेश्चन। धर्म द्रव्य अधर्म द्रव्य आकाश द्रव्य ये त्रणेय अमूर्तिक छे। આપણે આકાશ ને જાણીએ કે આકાશ અમૂર્તિક છે એ જ્ઞાન કયું કહેવાય? ઇન્દ્રિય જ્ઞાન કહેવાય। બરોબર છે। એટલે દોષ આવે છે, અતિવ્યાપ્તિ દોષ। હા અતિવ્યાપ્તિ દોષ। હવે ચલો હવે એમાં આગળ સાહેબ સમી જ્ઞાનથી જે જણાય એ એમ કહેવાય કે એ ઇન્દ્રિય જ્ઞાન। ઇન્દ્રિય જ્ઞાન। ચલો હવે થોડું એમાં ડિટેલમાં જઈએ છીએ। એક આપણું જ્ઞાન અને કુંદકુંદ આચાર્ય ભાવલિંગી સંતનું જ્ઞાન, એ બંને મોબાઈલ ને જાણે બોલે કુંદકુંદ આચાર્યનું કયું જ્ઞાન કહેવાય? અતિન્દ્રિય જ્ઞાન। अपन अपना मानते हैं। उनका भी ज्ञान इंद्रिय ज्ञान। ના અતિન્દ્રિય જ્ઞાન તો પછી એમને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય। જેણે પોતાના આત્માને જાણ્યો છે એનું અતિન્દ્રિય જ્ઞાન। હું અત્યારે આત્માને જાણવાની વાત કરતો નથી। કુંદકુંદ આચાર્યની હું કુંદકુંદ આચાર્ય દેવ સામે સમયસાર બિરાજમાન છે, એને જાણે છે, આપણે પણ સમયસારને જાણીએ છીએ। બંનેનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાન? બોલો કયાનું, કોનું જ્ઞાન અતિન્દ્રિય, કોનું અતિન્દ્રિય જ્ઞાન? કુંદકુંદાચાર્યનું અતિન્દ્રિય કહી શકાય, જ્ઞાની છે એટલે, અને આપણું ઇન્દ્રિય જ્ઞાન। એમનું પણ ઇન્દ્રિય જ કહેવાય। હા, બંને ઇન્દ્રિય જ્ઞાન છે। પણ એ જ્યાં સુધી હવે તમે જ જવાબ આપો। હવે હા હવે તમે જ જવાબ આપો। ભાઈ આ બધા માટે છે ને આમાં ગુરુદેવના શરણમાં જવું પડે। એમાં જવું પડે। ગુરુદેવ શ્રી કે ગુરુદેવશ્રીના શરણમાં જવું પડે। હા બરાબર। ઓકે હા એમને પૂછવું પડે કે આમાં શું અર્થ થાય, ઓકે કારણ કે પંચમ કાળમાં જેમ અત્યારે ગૂગલમાં રસ્તો શોધીએ છીએ ને, પંચમ કાળમાં આપણા માટે ગૂગલ ગુરુદેવશ્રી છે। બહુ સરસ। જીપીએસ છે ગુરુદેવ ખ્યાલ આવે છે ને? જીપીએસ કે જે ગણો ગુરુદેવશ્રી છે, બધા જવાબ ત્યાં મળી જાય।
બરોબર છે. એટલે ગુરુદેશે એના બે ભાગ બહુ સરસ લખ્યું છે કે અર્થોનું જ્ઞાન, સાંભળજો ધ્યાનથી, અર્થોનું જ્ઞાન મૂર્તિક છે, અર્થોનું જ્ઞાન અમૂર્તિક છે. એટલે આપણા મગજમાં અર્થ પદાર્થ એટલે બાહ્ય પદાર્થ જ આવે છે. અર્થ એટલે આત્મા છે, આત્મા પણ અર્થ છે કે નહીં? તો જે જ્ઞાન આત્માને જાણે એ અતિન્દ્રિય જ્ઞાન, અને જે જ્ઞાન પરને જાણે ઇન્દ્રિય જ્ઞાન. સમજો ધ્યાનથી, સમજો. આ છદ્મસ ની વાત કરું છું, કેવળ જ્ઞાનમાં પછી ઘટાવું છું. બરાબર? સમજો ધ્યાનથી. જે જ્ઞાન અર્થ, આત્મા પણ અર્થ છે અને પરદ્રવ્ય પણ અર્થ છે, બંને પદાર્થ છે કે નહીં? સ્વપર પદાર્થ છે. તો જે જ્ઞાન સ્વને જાણે એ અતિન્દ્રિય જ્ઞાન. જે જ્ઞાન ભલે આત્માનું પરને જાણવા પ્રવૃત્ત થાય એ ઇન્દ્રિય જ્ઞાન. કુંકુંદ આચાર્ય દેવનું જ્ઞાન પણ આત્મ સંબંધીનું જ્ઞાન એ અતિન્દ્રિય જ્ઞાન, અને જેટલું પરલક્ષી એમનું જ્ઞાન છે એ પણ ઇન્દ્રિય જ્ઞાન. બરાબર. એટલે કેવલીમાં શું એક જ્ઞાનના બે ભાગ પડી જાય, જ્ઞાની ધર્મ આત્માને. બરાબર? એટલે અહીં એમ કહેવા માંગે અર્થોનું જ્ઞાન ઇન્દ્રિય પણ છે અને અર્થોનું જ્ઞાન અતિન્દ્રિય છે. એટલે અર્થમાં પહેલા મગજમાં ઘુસાડી દો એટલા પર પદાર્થ અર્થ નથી, આત્મા પણ અર્થ વસ્તુ છે. બરાબર? જેમ દયા ધર્મના પ્રવચનના, સંયમ ધર્મના પ્રવચનમાં 10 લક્ષણ ધર્મનું પુસ્તક છે ગુરુદેવજીનું, એમાં વાંચજો. જેમ જીવોની દયા પાડવાનો ભાવ, કરુણાનો ભાવ, કોમળતાનો ભાવ, જીવો પ્રત્યેની દયા અને અહિંસાનો ભાવ કીધો, તો ગુરુદેવ કહે આ પણ તું પણ જીવ છો કે નહીં? પરજીવની દયા પડવાનો ભાવ એ શુભ ભાવ, અને પોતે આત્મા છે એની દયા પડવાનો ભાવ, એમાં એને રાગથી બચાવવાનો ભાવ એ ધર્મ ભાવ. એટલે ખ્યાલ આવે છે? રજનીભાઈ, અહીંયા એક જ ક્વેશ્ચન. તો પછી આપણે એમ કીધું કે પરને જાણે એ ઇન્દ્રિય જ્ઞાન, તો સિદ્ધ ભગવાનમાં આપણે કેવી રીતે? હું લઉં છું. મેં કીધું હમણાં કેવળ જ્ઞાન નથી લેતો, પછી નીચે વાત કરું છું, પછી કેવળ જ્ઞાન માં આવીએ છીએ આપણે. બરાબર? અત્યારે છદ્મસના જ્ઞાનની ક્ષૌક્ષમ જ્ઞાનની વાત કરું છું. બરાબર? અર્થોનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. તો અર્થના તમે બે ભાગ પાડો, એક સ્વ અર્થ, એક પર અર્થ. એટલે એક સ્વ પદાર્થ, એક પર પદાર્થ. ઉપયોગ આત્માને જાણવા જાય તો અતિન્દ્રિય જ્ઞાન, ઉપયોગ પરને જાણવા ગયો તો ઇન્દ્રિય જ્ઞાન. બરાબર. વાંચો. અર્થોનું જ્ઞાન, મૂળ ગાથા કાઢો ફરીથી. અર્થોનું જ્ઞાન અમૂર્ત છે, અર્થોનું જ્ઞાન મૂર્ત છે. તો પહેલા મગજમાં નાખી દો. ખાલી મેં તો મોબાઈલ તમને ફસાવા માટે બતાવ્યો હતો. તો મોબાઈલ નું જયારે ઇન્દ્રિય જ્ઞાન કીધું, કુંકુંદ આચાર્ય બધું બરાબર જ હતું. એટલે હા, જુઓ, છદ્મસ નું જ્ઞાન જેટલું પણ જ્ઞાન આત્માને છોડીને પરમાં પ્રવર્ત થાય, જ્ઞાનીઓ અજ્ઞાનીઓ બધાને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. બરાબર. પણ ફરક શું છે? જ્ઞાની અને અજ્ઞાનીના ફરકમાં શું છે? અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન, અજ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન સંશય વિભ્રમ ને વિમોહ વાળું છે, અને જ્ઞાનીનું ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન વગરનું જ્ઞાન છે. એને ભેદ જ્ઞાન સહિતનું ઇન્દ્રિય જ્ઞાન છે. અરે ખ્યાલ આવે છે? બરાબર? હવે વાત આવી આપણે શું કહેવાય, કેવડી ભગવાનની, આર્યન ભગવાનની, સિદ્ધ ભગવાનની. હવે એમાં કઈ રીતે ઘટાવશો તમે? इंद्रिया नहीं है उनको. आर्यन भगवान को इंद्रिया नहीं है. એ પોતાને જ જાણે છે એટલે અતિન્દ્રિય થશે. 100%. અરે એ તો પોતાને પણ જાણે, લોકાલોકને જાણે. પણ પોતાની જ્ઞાન ને જાણે છે, નહીં કે અરે અત્યારે જ્ઞાન, અત્યારે અધ્યાત્મ ના લાવો હમણાં. અત્યારે એટલે તમે એમ કહો છો અગર એ બી પરનું એનો જે ઝલકા એમાં એ બી અરે
અરે સાંભળો તો ખરા, હું ક્યાં બોલ્યો ઇન્દ્રિય જ્ઞાન એવું? હા કેવડી ભગવાનમાં બે ભાગ પાડો તમે, એક સિદ્ધ ભગવાન, એક અરિહંત ભગવાન. સિદ્ધ ભગવાનનું શરીર છે નહીં, અરિહંત ભગવાનનું શરીર, ઇન્દ્રિયો પણ છે, બરાબર? ઇન્દ્રિય દ્રવ્યેન્દ્રિય છે, કેવડી ભગવાનને દ્રવ્યેન્દ્રિય છે, પણ ઇન્દ્રિયોનું અવલંબન નથી, નહીં અવલંબન નથી. અને સિદ્ધ ભગવાન ઇન્દ્રિય છે જ નહીં, એ ડાયરેક્ટ જે જ્ઞાન ડાયરેક્ટ જાણે એ બધું અતિન્દ્રિય જ્ઞાન. બરાબર. અને જે જ્ઞાન ઇન્દ્રિય મનના અવલંબન પૂર્વક જાણે પરમા, એ બધું ઇન્દ્રિય જ્ઞાન. કેવડી ભગવાન સિદ્ધ ભગવાનને ખાલી અતિન્દ્રિય જ્ઞાન છે. કેમ કે ત્યાં ઇન્દ્રિય ને ઇન્દ્રિયોનું અવલંબન છે જ નહીં. બરાબર. ખ્યાલ આવે ને? આ જે બે પ્રકારના જ્ઞાન ને બે પ્રકારના સુખ જે બતાવ્યું ને, એ તો છદ્મસ ને લાગુ પડે, કેવડી ભગવાન લાગુ ના પડે. કેવડી ભગવાનને તો અતિન્દ્રિય જ્ઞાન જ છે, એમનું પર સંબંધીનું જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન છે, લોકાલોકનું જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન છે, કારણ કે મેં ઇન્દ્રિયનું અવલંબન નથી. એટલે એને બે ક્રાઇટેરિયા થઈ, એટલે છદ્મસ્ત પરને જાણે તો ઇન્દ્રિય જ્ઞાન, ને અવલંબન વગર જે જણાય, જે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનના અવલંબન પૂર્વક પરમાં પ્રવર્ત થાય એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. બરાબર. હવે જ્ઞાનનો સ્વભાવ તો સબર પ્રકાશક છે, બધાને જાણવાનો, ખાલી આત્માને જાણવાનો સ્વભાવ નથી જ્ઞાનનો, બધાને જાણવાનો સ્વભાવ છે. બરાબર. જ્ઞાનનો સ્વભાવ જ જાણવું છે, નહીં તો સર્વજ્ઞ પણ કઈ રીતે સિદ્ધ કરશો તમે? પણ એ સ્વયમેવ જાણે છે. જેમ જેમ ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે, જેમ અહીં તમારે શું કહેવાય, રૂમમાં પ્રકાશ કરવા માટે લાઇટની જરૂર પડે, પણ સૂર્ય પોતે જ પ્રકાશમાન છે, પોતે જ દેવ છે, પોતે જ પ્રકાશમાન છે. એમ કેવડી ભગવાન પોતે જ સૂર્ય, જ્ઞાનનો સૂર્ય છે, એને ઇન્દ્રિયોને મનના અવલંબનની જરૂર નથી. એટલે એ જે જાણે, જેટલું જાણે એ બધું અતિન્દ્રિય જ્ઞાન છે. કારણ કે એમને હે ઉપાધિ ક્યાં કરવાનું છે? આ ગાથામાં તો હે ઉપાધિ બતાવી છે ને, હે ઉપાધિ તો આપણે કરવાનું છે. રજનીભાઈ, એમ કહેવાય ને કે કેવડી ભગવાન ઈ પાસે ઇન્દ્રિયો છે, પણ એ બધું જાણે છે, ઈ રાગાદી ઉત્પન્ન વગર જાણે છે, એટલે વિતરાગતાથી જાણે છે, એટલે એનું જ્ઞાન એ જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. જો ઇન્દ્રિય જ્ઞાન જયારે પરમાં પ્રવર્ત થાય, નિયમથી રાગ દ્વેષ થાય, અને કેવડી ભગવાન વિતરાગ છે, ત્યાં રાગ દ્વેષ થતા નથી. બસ એ જ કહેવા માંગતી હતી કે રાગ વગર જાણે છે, વિતરાગતાથી જાણે છે, એટલે પોતે એમાં લોતપોત નથી થતા, એટલે એનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન જ થયું. એમાં મૂળ તો અતિન્દ્રિય જ્ઞાનમાં ઇન્દ્રિયોનું ત્યાં કોઈ પ્રકારનું અવલંબન નથી. અને અવલંબન નથી, એ ગેમાં રોકાતા નથી, એ ગેમાં રોકાતા નથી, તો રાગ દ્વેષ થતા નથી. બરાબર. આ તો સેના પરથી વાત નીકળી, આપણે આપણી ગાથામાં આવી જાવ પાછા. પરમાનંદ નવીન હતો ને મૂળ ગાથામાં, 47 નંબરની ગાથામાં પરમાનંદ નવીન. આ તો પરમ આનંદ, પરમ એટલે ઉત્કર્ષ આનંદ, એટલે અતિન્દ્રિય આનંદ, વચન અગોચર આનંદ. જો કાઢો તમે મૂળ ગાથા. પામે યોગી શ્રી અહો પરમાનંદ નવીન. પરમ આનંદ એટલે ઉત્કર્ષ આનંદ, ઉત્કર્ષ એટલે અતિન્દ્રિય આનંદ, વચન અગોચર આનંદ. એટલે અહીં અતિન્દ્રિય આનંદ ની વાત લેવી છે. પરમ આનંદ એટલે એના ઉપર આ પરમ આનંદ માટે, અતિન્દ્રિય આનંદ માટે ત્યાં આપણે ગયા 53 નંબરની ગાથામાં, પ્રવચન સારમાં. એટલે અહીં પરમાનંદ નવીન. બરાબર. નવીન કેમ લખ્યું? અપૂર્વ થયું. અપૂર્વ. શાબાશ. અપૂર્વ. જો વચનામૃતમાં બેનશ્રીબેને બહુ સરસ વાત લખી છે. નવીન કાર્ય તો એને કહેવાય કે જે પૂર્વે કદી થયું જ ના હોય. રાગ દ્વેષ અનેક વાર થયા, સંયોગ વિયોગ અનેક વાર થયા. આ મકાન બનાવવા, લાડી વાળી ગાડી, બધા નવીન કઈ નથી, બધું અનેક વાર થઈ ગયું.
પર્યાયમાં અતિન્દ્રિય આનંદ આવ્યો નથી, ઉત્કર્ષ આનંદ આવ્યો નથી, માટે એને નવીન લખ્યું. અવચનીય એટલે વચનમાં ના કહી શકાય. અરે ગુરુદેવજી એટલે સુધી કહે છે કે તમે લીંબુનો સ્વાદ તો કહી શકશો, ભાઈ ખાટું છે, મીઠાનો સ્વાદ ભાઈ ખારું છે કહી શકશો, સાકરનો સ્વાદ ગળ્યું કહી શકશો, ઘીનો સ્વાદ તમે નહીં કહી શકો. ઘી કેવું? બોલો, ઘીનો સ્વાદ કેવો? હેલો, વચન અગોચર, વચન અગોચર. તો ગુરુદેવ કહે એક જડ વસ્તુનો સ્વાદ તને વચન અગોચર છે, તો આ તો જે પરમ આનંદ છે, ઉત્કર્ષ આનંદ છે, એ પણ વચન અગોચર છે. કેવી રીતે થાય? તો પણ ત્યાં સોગાની સાહેબ આત્માનો આનંદ કેવો આવતો હશે? તો એમને એક ઉદાહરણ આપ્યું, જેમ શેરડીનો રસ ગટ 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 આમ પીએ ને એ ટાઈપ આનંદ પીવે છે. દ્રષ્ટાંત છે, બાકી કહી ના શકાય. બરાબર. હવે ઉપર લાવીએ, વિરમી પર વ્યવહારથી. પર વ્યવહારથી વિરમી એટલે શું? આ ગાથામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિની વાત છે. શેની વાત છે? થયો. હે, શું કીધું? પરથી નિવૃત્ત થઈ. નહીં, આ વ્યવહાર એટલે શું હશે? વિરમી પર વ્યવહારથી એટલે બહારમાં એમાં રચ્યો પચ્યો રહે વ્યવહારથી. બોલો, વિરમી પર વ્યવહારથી બહારની જે વસ્તુ થાય એ બધાથી અલગ રહે. વિરમી એટલે એનાથી વિરામ પામ્યો. વિરમી એટલે એનો રોકાવ. ઉપયોગ વિરમી એટલે ત્યાંથી રોકાવ. ઉપયોગ હટાવીને ક્યાંથી? બહારની વસ્તુઓમાં, બહારની. ચલો, પર એટલે બહારની વસ્તુ, પણ વ્યવહાર એટલે શું? બધા પર પદાર્થો. પર પદાર્થો શું વ્યવહાર કહેવાય? ના, પર પદાર્થો સાથે સંબંધ કરવો એ વ્યવહાર. એ વ્યવહાર ના કહેવાય. ઉપચાર. ઉપચાર એટલે જે નિશ્ચયમાં આવી ગયો છે એ વિરમી ગયો પર વ્યવહારથી. નિવૃત્તિ અને વ્યવહાર એટલે પ્રવૃત્તિ. શું? પર પદાર્થ સાથે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ વ્યવહાર. એમ નહીં, પણ વ્યવહાર એટલે શું? બહારની પ્રવૃત્તિ. व्यवहार એટલે शुभ राग. व्यवहार जो वस्तु को बताता है पर वैसा वस्तु है नहीं, उसका उपचार से भैया मैं व्यवहार की परिभाषा नहीं पूछ रहा हूँ मालिक. यहाँ व्यवहार माने क्या अर्थ लेना? પરલક્ષી બધી વિક્રિયા પ્રવૃત્તિ. પરલક્ષી બધી પ્રવૃત્તિ વ્યવહારમાં ના કહેવાય બે. પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપે જે બી થતું હશે એમ નહીં, પણ તું લખ્યું પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યવહાર, અંદર લખ્યું છે, પણ પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યવહાર એટલે શું? રાગના વિકલ્પો. દેવગુરુ શાસ્ત્રનો વ્યવહારની વાત છે અહીંયા. આપણે વિચાર આત્મા સિવાયની જે બી વસ્તુ, આત્મા સિવાય જેમાં બી વિચાર હોય એ નિર્વિકલ્પ ભાઈ, નિર્વિકલ્પ લેવું. જેટલો શુભાશુભ ભાવ છે એ બધો વ્યવહાર છે. શુભાશુભ ભાવ બધો વ્યવહાર. જો અશુભ ભાવ વ્યવહારમાં ના લાગે, અશુભ ભાવથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ. શું કીધું? અશુભમાં પ્રવૃત્તિને વ્યવહાર શબ્દ લાગુ ના પડે. જો પહેલા કહું, પહેલા વ્યવહાર એટલે શું, પહેલા સમજી લઈએ આપણે. આત્માના આશ્રય જે રત્ન તે પ્રગટ થાય શુદ્ધ, એને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવે. બરાબર છે? આત્માના આશ્રય જે રત્ન તે પ્રગટ થાય, સમય જ્ઞાન ચારિત્ર નિશ્ચય, એને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. બરાબર. હવે એવો જ્ઞાની ધર્માત્મા આત્મામાં ટકી શકતો નથી. તો ભગવાનની ભક્તિનો રાગ, દેવસાસુ ગુરુની ભક્તિનો રાગ, અથવા તો શું કહેવાય, વ્રતના પરિણામ, તપના પરિણામ, ભક્તિના પરિણામ, એવો જે શુભ ભાવ આવે છે,
આવે કે ના આવે જ્ઞાની ધર્માત્માને? આવે. આવે. હવે જો હું 3 વસ્તુ બોલું છું. નંબર 1, આત્માના આશ્રય જે નિર્મળતા પ્રગતિ રત્ન તેના પરિણામ, આ નિશ્ચય મોક્ષ માર્ગ, બરાબર? આની વાત કરતા નથી. હવે આ 2 વધ્યા. હવે 2 માં કોણ છે? શુભ પણ છે અને અશુભ પણ છે. જ્ઞાની ધર્માત્માની પ્રવૃત્તિમાં કે 24 કલાક શુભ ના હોય કે 24 કલાક અશુભ પણ ના હોય. શુભ રાગની પ્રવૃત્તિ. અરે પેલા આટલું 2 પ્રવૃત્તિ હોય, શુભ પણ હોય ને અશુભ હોય. 24 કલાક કઈ શાસ્ત્ર ના વાંચે, 24 કલાક ભગવાનની ભક્તિ ના કરે, 24 કલાક વ્રત તપ ના કરે, વેપાર ધંધો કરે, ખાનપાન કરે, ફરવા જાય, આ જાય તે જાય, કરે કે ના કરે અશુભ ભાવ? અરે લડાઈ કરે કે ના કરે? કરે. તો એ કયો ભાવ છે? અશુભ ભાવ, બરાબર? અહીં આ પહેલો હતો નિશ્ચય, શુદ્ધ પરિણામ નિશ્ચય કયો. હવે 2 પરિણામ વધ્યા, શુભ પરિણામ અને અશુભ પરિણામ. આમાં અશુભમાં વ્યવહારનો આરોપ ના આવે, શુભમાં વ્યવહારનો આરોપ આવે. કારણ કે આના અનુકૂળ અને અનુરૂપ જે પરિણામ હોય એના ઉપર આરોપ આપવામાં આવે. આ અશુભ પરિણામ તો અનુકૂળ છે જ નહીં, અનુરૂપ નથી. અરે ખ્યાલ આવે છે? હાજી. તો હવે આમાંથી અશુભની નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ, આને કહેવાય વ્યવહાર. અરે ખ્યાલ આવે છે? હાજી. હવે અશુભ અને શુભ થી બંનેથી નિવૃત્તિ કરી લે તો શુદ્ધ પરિણામ નિશ્ચયમાં આવી ગયો. એટલે અહીં કેવું છે? શુભ વ્યવહારથી નિવૃત્તિ, એટલે અશુભની નિવૃત્તિ છોડી શુભમાં પ્રવૃત્તિ છોડી તો ક્યાં આવી ગયો? કે શુદ્ધમાં આવી ગયો. તો એને પરમાનંદની પ્રાપ્તિ થાય. બરાબર. ખ્યાલ આવે છે? હાજી. હા, જો મોક્ષમાં પ્રકાશક કાઢો તમે, હું તમને પેજ નંબર કહી દઉં. 7મો અધિકાર છે, ઉભયાભાસી નો ટોપિક છે. જો મને મળી જાય ને, પાનું નંબર તો 254. મારે જે બતાવું છે ને એ કપાનું કાઢી આપું તમને. જો પેજ નંબર 255 કાઢો. પાછળ અંતરંગમાં પોતે નિર્ધાર કરી યથાવત નિશ્ચય વ્યવહાર મોક્ષને ઓળખ્યો નથી. મળ્યું? પણ જીન આજ્ઞા માની નિશ્ચય વ્યવહાર 2 પ્રકારનો મોક્ષમાં માને. હવે મોક્ષ માર્ગ તો 2 નથી, પણ મોક્ષ માર્ગ નિરૂપણ 2 પ્રકારે છે. જ્યાં સાચા મોક્ષ માર્ગ નિરૂપણ કરે તો નિશ્ચય મોક્ષ માર્ગ, એટલે આત્માના આશ્રય જે પરદ્રવ્યંતે બિન આપને રીતે સમ્યક તો ભલા હે, એવું જે નિર્મળ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. હવે જો વ્યવહાર મોક્ષ માર્ગ કોને કહેવાય, તથા જ્યાં જે મોક્ષ માર્ગ તો નથી, એટલે પેલે શુદ્ધ નિર્મળ પરિણામ તો નથી, પરંતુ મોક્ષ માર્ગ નું નિમિત્ત છે વા સહચારી છે. 2 શબ્દ વાપર્યા. કયા શબ્દ વાપર્યા? 2. મોક્ષ માર્ગ નું નિમિત્ત છે, સહચારી. એટલે શું? સહચારી એટલે સાથે સાથે. અહીં જુઓ તમે, મારા સામે. બસ આટલું જ વાંચવાનું હતું મારે. આપણે ક્યાં સુધી લેવાનું છે? 5:30 થઈ ગયો છે ટાઈમ. લઈ લો 2 મિનિટ. જીઓ, આત્માના આશ્રય જે સમ્યક જ્ઞાન ચારિત્ર આ તો નિશ્ચય મોક્ષ માર્ગ કહેવાય, બરાબર છે? આની સાથે જે મોક્ષ માર્ગ તો નથી, આ શુભ ભાવે મોક્ષ માર્ગ તો નથી, છતાં એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. કેમ કહેવાય છે? કે આનું નિમિત્ત છે, આના માટે નિમિત્ત છે, અને આની સહચર છે. સહચર એટલે સાથે સાથે, સહચર એટલે સાથે સાથે. પ્રશ્ન સાથે તો શુભ ભાવ પણ છે, અશુભ ભાવ પણ સાથે સાથે છે. કે અશુભ ભાવ સાથે તો છે, પણ અનુકૂળ નો નિરૂપ નહીં, આ નિમિત્ત નો આરોપ નહીં આવે એના ઉપર. શુભ ભાવ ઉપર નિમિત્ત નો આરોપ આવશે. અરે ખ્યાલ આવે છે? નેક્સ્ટ ટાઈમ લઈશું, 15-20 મિનિટ જોઈશે મારે. તમે યાદ, મને યાદ નહીં, તમે યાદ રાખજો આને, કારણ કે આમાં વિરમી પર વ્યવહારથી, પર વ્યવહાર એટલે શું એની આપણે ચર્ચા કરીએ છીએ. આને અશુભ ભાવ તો વ્યવહાર પણ ના કહેવાય. એ જ્ઞાની ધર્માત્મા લડાઈ કરતો હોય તેને વ્યવહાર મોક્ષ માર્ગ ના કહેવાય.
બરાબર. એ જ્ઞાન ભરત રાજા લગ્ન કરતા એને વ્યવહાર મોક્ષ માર્ગ ના કહેવાય. ખ્યાલ આવે છે? હાજી. વ્યવહાર મોક્ષ માર્ગ માટે બે શરત આપી છે, એક તો સહચારી અને એક નિમિત્ત. હા. નિમિત્ત એટલે અનુકૂળ ને અનુરૂપ, બે શબ્દ વાપર્યા છે. બરાબર. સમીસાની 80 81 82 ગાથામાં બે શબ્દો આપણે, અનુકૂળ ને અનુરૂપ. એની ચર્ચા આપણે જયારે બીજી વખત મળશું ને ત્યારે આપણે કરીશું. હાજી. બરાબર. બરાબર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.